નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 16/8/2013 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ગોંડલમાં જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી। રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે ધરણા કાર્યક્રમ। રેલનગરના વેપારીઓ દ્વારા અંડરબ્રિજ મામલે સ્વયંભૂ બંધ પાડી વિરોધ પ્રદર્શન। ગોંડલ કાચતોડ ગેંગનો આતંક, 15 થી 20 જેટલી કારના કાચ તોડ્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગોંડલમાં જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી। રાજકોટ જિલ્લામાં 67મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વખતે ગોંડલમાં યોજાઈ હતી। શહેરની ઐતિહાસિક સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ખાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રી બાબુભાઈ બોખીરિયાએ સવારે 9 કલાકે ધ્વજવંદન કર્યું હતું। મંત્રી બોખીરિયાએ પરેડનું નિરીક્ષણ કર્યા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશની આઝાદીમાં ભાગ ભજવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ સહિતની વિશિષ્ટ વ્યક્તિઓનું મંત્રી બોખીરિયાએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। કાર્યક્રમમાં જિલ્લાના કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બાદ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ શહેરના આશાપુરા ગાર્ડનમાં નવા તૈયાર થયેલા બાલભવનનું ઉદ્ઘાટન, નવનિર્મિત વેજીટેબલ માર્કેટ, સરકારી હોસ્પિટલ, વેરી દરવાજો વગેરેનું લોકાર્પણ કર્યું હતું। અંતમાં ગોંડલની સરકારી હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। नहीं सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं। जी हाँ दोस्तों, आ साहेब श्री અત્યારે મંચ પર ઉપસ્થિત થઈ ચૂક્યા છે। આજે 67 પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ, પત્રકાર મિત્રો અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, હું આજે આપ સૌને 67મા આઝાદી દિન પર્વે શુભેચ્છા પાઠવું છું। દેશને ગુલામીની જંજીરોમાંથી છોડાવવા માટે આપણા અગણિત દેશભક્તોએ બલિદાનો આપ્યા। સ્વતંત્ર સેનાનીઓએ જનજાગરણ કરી સ્વરાજ માટેની આહરેક જગાડી અને વિદેશી ગુલામી પછી સબર લોક નેતૃત્વ અને રાષ્ટ્રભાવનાના ફળ સ્વરૂપે આપણે 15 ઓગસ્ટ 1947ના દિને સ્વતંત્ર થયા। આ દેશની આઝાદીની ચળવળમાં દેશના અન્ય ભાગોની જેમ જ આપણા ગુજરાતે પણ સબર નેતૃત્વ પૂરું પાડ્યું છે અને મોઘેરા બલિદાનો આપ્યા છે। આવો આજના 67મા સ્વતંત્ર પર્વ પર આપણે સૌ સાથે મળીને ઊંચેરાય મહાનુભાવને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ। મિત્રો, મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના જે દ્રઢ નિર્ણય શક્તિ છે એને લીધે રાજ્યને આજે 7 જિલ્લાઓ આપ્યા છે અને એમાં એક આપણે રાજકોટમાંથી મોરબી જિલ્લો પણ નવો બન્યો છે। આ 7 નવા જિલ્લા બનવાથી જે લોકોને હાડમારી પરથી દૂરના વિસ્તારમાંથી જિલ્લા મથકે આવવા માટે એ હાડમારી દૂર થશે અને વહીવટી સરળતા ઊભી થશે। રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા શહેરના ત્રિકોણબાગ ખાતે ધરણા કાર્યક્રમ। રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે શહેરના ત્રિકોણબાગ ખાતે ધરણા કરીને રામધૂન બોલાવવામાં આવી હતી। ગઈકાલે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમના ભાષણની ટીકા કરતા આજે શહેર કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ ધરણા અને સૂત્રોચ્ચાર કર્યા હતા। આ સમયે શહેરના કોંગ્રેસના આગેવાનોએ મુખ્યમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા। અમારા ધરણા ગુજરાતના મુખ્યમંત્રીએ ગઈકાલે જે લાંછનરૂપ ક્રિયા કરી છે, લાલ કિલ્લા ઉપરથી થયેલા ભાષણની રાષ્ટ્રીય ગૌરવ દિન કહી શકાય એવી 15મી ઓગસ્ટે એક ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતની પ્રજાને શરમ આવે એ રીતનું ભાષણ કર્યું છે। એ ભાષણ કરવાના છે એ વાત ભાજપના કોઈ પણ રાષ્ટ્રીય નેતાએ કે પ્રવક્તાએ જાહેરાત ન કરી, પોતાને જ કરવી પડી। એમની સ્વીકૃતિ એમના પક્ષમાં પણ નથી। આજે એ જ વ્યક્તિને મારે એટલું જ પૂછવાનું છે કે તમારી પાસે કોઈ પોઝિટિવ પોઈન્ટ નથી કે તમારે નેગેટિવ પોઈન્ટ ઉપર જ સત્તા હાંસલ કરવાનું ને તમારા વડાપ્રધાન થવાના દુઃસ્વપ્નોને પૂરા કરવાની આવી હરકત કરવી પડે છે? ત્યારે એની સામેનો અમારો વિરોધ છે
ગુજરાતના મુખ્યમંત્રીને ગુજરાતની અમે પ્રજાને ન શોભે એવું એમના વર્તનથી ગુજરાતનું માથું શરમથી આજે દેશમાં ઝૂકી રહ્યું છે. રેલનગરના વેપારીઓ દ્વારા અંડરબ્રિજ મામલે સ્વયંભૂ બંધ પાડી વિરોધ પ્રદર્શન. રાજકોટ રેલનગર અંડરબ્રિજ મામલે દરરોજ આ વિસ્તારના લોકો દ્વારા વિરોધનો વંટોળ વધતો જાય છે. આજે રેલનગરના 300 જેટલા વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડીને વિરોધ કરવામાં આવ્યો હતો. રેલનગરના વેપારીઓ દ્વારા એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો 19 તારીખ સુધીમાં રેલ અંડરબ્રિજનું કામ શરૂ નહીં થાય તો તે જ દિવસે અમે આત્મવિલોપન કરીશું, જેના માટે જવાબદાર માત્ર ને માત્ર રાજકોટ મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતાઓ જ હશે. આજે રેલનગરના વેપારીઓએ અંડરબ્રિજની માંગણી સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. પુલકિત બક્ષી રેલનગર વિસ્તારમાં રહું છું. મારું રહેણાંક પણ ત્યાં જ છે અને ખૂબ જ જરૂરી છે રેલનગરને આ અંડરબ્રિજ થાવો. લગભગ 300 જેટલા વેપારીઓએ અને સમગ્ર રેલનગરની જનતાઓએ આજે સજ્જડ બંધ પાડેલ છે અને જે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે અત્યારે રેલનગર માટે. જનતા ખૂબ જ ત્રાહિમામ થઈ ગયેલી છે, ખૂબ જ પરેશાન થઈ ગયેલી છે અને રેલનગરનો બ્રિજ બની જાય તો ખૂબ જ અગત્યનું છે એની માટે. મારું નામ જેઠવા દિગ્વિજય છે. રેલનગરમાં જ રહું છું, રેલનગર રહેવાસી છું, રેલનગરમાં વેપારી છું. રેલનગરનો અંડરબ્રિજ એક બહુ જરૂરી વસ્તુ છે. આ શાસક પક્ષો જે કંઈ રાજકારણ રમે છે એનાથી પ્રજા અને વેપારીઓ ત્રાહિમામ થઈ ગઈ છે. બ્રિજ બને એવું તાત્કાલિક ધોરણે એવું અમે ઈચ્છીએ છીએ. અમુક શાસકો જેમ કે કરશનભાઈ વાઘેલા કોર્પોરેટર એવું જનરલ મોરવા બોલેલા કે તમે બધા નાટક કરો છો. હવે નાટક કોને કહેવાય એ તો હવે બધા જાણે છે કે આ નાટક છે કે નથી. અમે તો બ્રિજ બને એવું ઈચ્છી છીએ. રાજકારણ જે કાંઈ હોય, ભાજપનું કે કોંગ્રેસ જે કાંઈ પ્રશ્ન હોય અમે નથી જાણતા, બસ અમે બ્રિજ બને એવું ઈચ્છી છીએ. રાજકોટની કડવીબાઈ વિદ્યાલય દ્વારા સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાનથી ઉજવણી. રાજકોટની કડવીબાઈ કન્યા વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીનીઓના ઉત્કર્ષ માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે આજે સ્વાતંત્ર્ય પર્વની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી. સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રક્ષાબંધન અને જન્માષ્ટમીની એક સાથે ઉજવણી કરવામાં આવી હતી. 3000 વિદ્યાર્થી ભાઈ બહેનોએ એકબીજાને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સ્કૂલમાં મુખ્ય મહેમાન તરીકે વૃદ્ધાશ્રમના લોકોને બોલાવવામાં આવ્યા હતા. નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો ચાંદની ન્યૂઝ. राखी के त्योहार पर हर बहन का भरोसा श्री मारुति कुरियर सर्विस, प्रॉम्प्ट, क्विक एंड रिलायबल। 25 वर्षों से विश्वसनीय नाम श्री मारुति कुरियर। राखी के त्योहार पर हर बहन का भरोसा श्री मारुति कुरियर सर्विस, प्रॉम्प्ट, क्विक एंड रिलायबल। 25 वर्षों से विश्वसनीय नाम श्री मारुति कुरियर। Just a star, be awesome.
પાટનગર રાજકોટમાં મોબાઈલની દુનિયામાં નવું નામ એટલે તાલ મોબાઈલ. શહેરના હાથસમા યાજ્ઞિક રોડ પર પહોંચી જાવ દરેક કંપનીના મોબાઈલ લેવા. દરેક નવા મોબાઈલ સાથે આકર્ષક શ્યોર ગિફ્ટ અને દરેક કંપનીના જૂના મોબાઈલ પર આકર્ષક વળતર તો ખરું જ. વિશ્વની અજોડ અને બેનમૂન મોબાઈલ એસેસરીઝ, નજીવા દરે ડાઉનલોડ. સેમસંગ, એપલ, બ્લેકબેરી, નોકિયા, વિડીયોકોન, માઇક્રોમેક્સ, HTC, સોની, સોલો, કાર્બન, ઇન્ટેક્સ, આઈપેલ, લાવા અને જીઓની સહિતની બ્રાન્ડના દરેક મોબાઈલ તાલ મોબાઈલમાં જ. મોબાઈલ ખરીદવા પહોંચી જાવ તાલ મોબાઈલ શોપ. શોપ G2 કન્વેન્શન સેન્ટર, ડોક્ટર યાજ્ઞિક રોડ, નિયર ICICI બેંક, રાજકોટ. હેલ્પલાઇન નંબર 30403333 3045555. મુસાફરીનો આનંદ શિવકૃપા ટ્રાવેલ્સને સંગ. સુખરૂપ યાત્રાની સાથે પાર્સલ સર્વિસ પણ ઉપલબ્ધ. મુસાફરો માટે રાજકોટથી રોજિંદી સેવા આપવા શિવકૃપા ટ્રાવેલ્સ નવી બસોથી સજ્જ છે, જેમાં એર સસ્પેન્સ સ્લીપર સિટિંગ કોચવાળી નવી નકોર બસ દ્વારા સર્વિસ પૂરી પાડવામાં આવે છે. રાજકોટથી નાથદ્વારા, અજમેર, જયપુર, દિલ્હીની ડેઇલી સર્વિસ આપતી શિવકૃપા ટ્રાવેલ્સ રાજકોટથી અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર, નાથદ્વારા, રાજસંમત, ગોમતી ચોરાઈ, કામલી ઘાટ, ભીમ જેવાજા, સારોટ ચોરાયા, બ્યાવર, માંગલિયાવાસ, અજમેર, ડુગુ, કિશાનગઢ જેવા રાજસ્થાનના શહેરો સુધી સુખરૂપ યાત્રા માટે મુલાકાત લો. નિયમિત સમયસરની સેવાઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લેવા પધારો. રાજકોટથી જયપુર દરરોજ બપોરે 3 વાગે તથા રાજકોટથી અજમેર દરરોજ સાંજે 5 વાગે બસ ઉપડશે. પાર્સલ સેવાઓ માટે ઉત્તમ નામ શિવકૃપા ટ્રાવેલ્સ, જેનું સરનામું છે શિવકૃપા ટ્રાવેલ્સ, કુવાડવા રોડ, જૂના જકાતનાકા પાસે, રાજકોટ. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાઇલ, સહી પ્રાઇસ, મોર સુપ ઓર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇરબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ, શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, નાની ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 381. Welcome to the King Electronics. King. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, LG, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, BPL, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જ્હોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત CD, DVD, હોમ થિયેટર, કલર ટીવી, LCD, ડિશ ટીવી, કાર સ્પીકર, કાર CD DVD સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લહાવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ વધુ સમાચાર. ગોંડલની કાચતોડ ગેંગનો આતંક, 15 થી 20 જેટલી કારના કાચ તોડ્યા.
કૈલાસબાગ શેર નંબર 17 કાલ રાતે 12:30 કોઈક અજાણી વ્યક્તિ આવી અમારા 2 કાચ તોડી ગયા ગાડીને, ઈવન ગાડીના. ગોંડલ શહેરના વિસ્તારોમાં બનતા કારના કાચ તોડવાના બનાવો હવે નાના શહેરો સુધી પહોંચી ગયા છે. ત્યારે ગોંડલ શહેરમાં ગત રાતે પિસાચી આનંદ લેતા નિશાચરોએ શહેરના 7 જેટલા વિસ્તારોમાં ઘર પાસે પાર્ક કરેલી 15 થી 20 જેટલી મોટર કારોના કાચ તોડી તરખાટ મચાવતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. તરખાટ મચાવતી કાચતોડ ગેંગને તાત્કાલિક ઝડપી લઈ સાન ઠેકાણે લાવવા તેમજ રાત્રિના સઘન પેટ્રોલિંગ શરૂ કરવા રહેવાસીઓએ પોલીસમાં ઉગ્ર રજૂઆત કરી છે. ગાયત્રી નગર 1માં મારું નામ વિજય. મારી ગાડી ગાયત્રી નગર 1માં ઘરની બાજુમાં સ્વિફ્ટ ગાડી પડેલી હતી. પાછળથી કોઈ શખ્સોએ પાણો મારીને કાચ ફોડેલ છે અને બાજુમાં બીજી એક ફિએસ્ટા હતી, તેનો પણ કાચ પાણો મારીને ફોડેલ છે. ગોંડલ શહેરના કૈલાસબાગ, ભુજરાજપરા, ગાયત્રીનગર, માલવ્યાનગર, જેતપુર રોડ તેમજ ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 15 થી 20 જેટલી ગાડીના કાચ તોડી આવારા તત્વો નાસી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલમાં થોડા દિવસ પહેલા બાઇક ચોરી વધી હતી. બાદમાં ટ્રકમાંથી બેટરી ચોરી જવાની પણ ઘટના વધી હતી, પરંતુ પોલીસે બંને ટોળકીને ઝડપી લીધી છે. પણ આજરોજ ગોંડલ શહેરમાં લક્ઝરી ગાડીના કાચ ફોડી જનાર ગેંગ સામે આવી છે. આ કાચફોડ ગેંગ રાતના 1 થી 2 વચ્ચેના સમયગાળા દરમિયાન ગોંડલના અલગ અલગ વિસ્તારોમાં ગાડીના કાચ તોડી આતંક મચાવે છે. ત્યારે હજુ સુધી પોલીસ ફરિયાદ થવા પામી નથી. મારી ગાડીમાં કૈલાસબાગ શેરી નંબર 17-6 મારી ગાડી સ્વિફ્ટ ગાડીમાં રાત્રિના 1:30 થી 2ના ગાળામાં 2 મોટરસાઇકલવાળા આવેલા અને કાચ તોડીને ભાગી ગયેલ છે અને અંદરથી કાંઈ માલ લઈ ગયેલા નથી. ચાંદની હત્યા કેસના આરોપીઓને ફાંસીની સજાની માંગ, કલેક્ટરને આવેદન. સમગ્ર સૌરાષ્ટ્રમાં બહુચર્ચિત રાજકોટની ચાંદની હત્યા કેસના આરોપીઓને થોડા દિવસ પહેલા હાઈકોર્ટ દ્વારા રાહત આપવામાં આવી હતી અને ફાંસીની સજામાંથી આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, જેનો વિરોધ ચાંદનીના પરિવારજનોએ કર્યો હતો. ચાંદનીના પરિવારજનોએ આજે રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સરકારને રજૂઆત કરી હતી કે ચાંદનીના હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે. જિગ્નેશભાઈ મકવાણા, ચાંદનીના મામા. આજ રોજ ચાંદની પરિવાર સમગ્ર અને સમસ્ત કોળી સમાજની સાથે સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કરતું આવેદનપત્ર આપે છે કે હાલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચાંદનીના હત્યારાઓને જે ફાંસીની સજામાંથી ઘટાડીને 20 ને 30 વર્ષની એમ જન્મટીપની સજા કરી, તો તેની સામે સમાજ અને ચાંદની પરિવાર સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કરે છે કે આ કેસને ફરી રિવ્યુ પિટિશન કરી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરે અને આવા ગુનેગારોને ફાંસીથી ઓછી સજા ન થાય એવી અપીલ કરે. એવી અમારી સમસ્ત કોળી સમાજની તથા ચાંદની પરિવારની સરકારશ્રીને નમ્ર વિનંતી અને અપીલ છે. હું વિંઝવાડિયા પ્રિયંકા, ચાંદનીની નાની બેન. આજે જે સરકાર દ્વારા હત્યારોને આ જે ફાંસી સજામાં આવી છે ને, આમ એની લાયક જ નથી, કારણ કે એ લોકો માટે તો ફાંસીની સજા જ હોઈ શકે ને. આજે જેટલા બી લોકો આ જોઈ રહ્યા છે ને, ખબર જ છે કાલે તમારી દીકરીને પણ આવી રીતે કોઈ જાન કોઈ લઈ શકે છે, એટલે તમને આવી રીતે ન મળે અને તમારી દીકરીઓ સુરક્ષિત રહે તે માટે સરકારને અપીલ છે કે તમે હાઈકોર્ટમાં અરજી નહીં પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરો અને આ લોકોને ફાંસીની સજા જ અપાવો. અને હું તો એ જ કહીશ, જે પણ આ જોઈ રહ્યા છે ને એ જ કહીશ, बेटी को जीने दो, उसे पढ़ने दो, क्योंकि उसे चुना है अपने अरमानों का आकाश, आपके सपनों का आकाश. और इसीलिए सबसे पहले ऐसी घिनौनी हरकत करने वाले राक्षस को आप इस देश से दुनिया से हटाओ, तभी मेरी बहन की आत्मा को शांति मिलेगी. આજે ગુજરાતી ફિલ્મના શૂટિંગનું ઓપનિંગ પૂજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં આજે ગુજરાતી ફિલ્મ કરમ, કિસ્મત અને કુદરતના કલાકારો આવી પહોંચ્યા હતા. કરમ, કિસ્મત અને કુદરતના ફિલ્મનું શૂટિંગનું ઓપનિંગ પૂજન કરવામાં આવ્યું હતું. આ સમયે ફિલ્મ વિશે ફિલ્મના કલાકારોએ માહિતી આપી હતી. ફિલ્મમાં આજનો આધુનિક યુગ અને પહેલાના જમાનાનું મિક્સિંગ દેખાડવામાં આવશે. આ ફિલ્મમાં હિન્દી ફિલ્મોની જેમ આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ વિશે ફિલ્મના કલાકારો અને નિર્માતાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. सर ये फिल्म एक्चुअली
एक रीइनकार्नेशन पुनर्जन्म के ऊपर है। तो इसमें शेड्स है कि आज के जमाने का भी है, मे बी 50-60 साल पहले का भी फ्लेवर है, मतलब 1940 पकड़ लो, तो एक अलग टाइप का फ्लेवर है इसमें। और लव स्टोरी है विथ क्राइम बैकग्राउंड है। एंड बेसिकली एक ये है कि हर इंसान कोई वजह के लिए जन्म लेता है, और वो वजह कैसे होती है, क्यों होती है, उसके बारे में। आपका रोल क्या है? आई एम प्लेइंग एक हीरो का रोल है, और ये कैरेक्टर पुनर्जन्म लेता है, फिर से जन्म लेता है, और क्यों लेता है उसके बारे में। नहीं, ऐसी बात नहीं है। पहले काफी साल पहले ऐसी फिल्में बनती थी, लेकिन आजकल के फिल्मों में ऐसा नहीं है। हर टाइप की फिल्में बन रही है, और आजकल बहुत से मॉडर्न सब्जेक्ट्स भी है, और टेक्निकली आजकल हम लोग उतने ही साउंड है जितने हिंदी और अलग लैंग्वेजेस के, साउथ के लैंग्वेजेस के। મેં અત્યાર સુધીમાં મનોજજી સાથે 2 ફિલ્મો કરી છે, અને બીજી બી 2 ફિલ્મો 2-3 ફિલ્મો કરી છે. એનાથી આ એકદમ ડિફરન્ટ છે ફિલ્મ. એક મારું કેરેક્ટર એ બધી ફિલ્મો કરતા પણ ડિફરન્ટ છે. સ્ટોરી વાઇઝ બી બહુ ડિફરન્ટ ફિલ્મ છે. અચ્છા, ખાસ કરીને ગુજરાતી ફિલ્મોને બેટર બનાવવા માટે શું કરવું જોઈએ તમારા મતે? આઈ થિંક 5-10 વર્ષ કરતા ગુજરાતી ફિલ્મ્સ અત્યારે બહુ જ બેટર જ છે, અને મે બી ડે બાય ડે ઇટ્સ ઇમ્પ્રુવિંગ. રાજસ્થાની મહિલાએ અદ્ભુત પેઇન્ટિંગ કંડારીને રાજકોટવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પોતાના સંતાનો માટે રાત દિવસ મહેનત કરવી એ સામાન્ય બાબત છે. અનાથ અને ગરીબ બાળકો માટે ભારતભરમાં પેઇન્ટિંગ બનાવીને તેમના માટે ઘરનું ઘર મેળવવા માટે રાત દિવસ પેઇન્ટિંગ કરવું તે ખરેખર સેવાભાવી કામ છે. રાજસ્થાનના જયપુરમાં 94 બાળકોની માતા એટલે મનન ચતુર્વેદી. આજથી 10 વર્ષ પહેલા મનન ચતુર્વેદીને વિચાર આવ્યો કે પોતાના માટે તો સૌ કોઈ કામ કરે છે, પરંતુ ગરીબ અને અનાથ બાળકોનું શું? બસ તે દિવસ અને આજની ઘડી મનન મહેનત કરે છે તો અનાથ નિરાધાર બાળકો માટે. મનન ચતુર્વેદીને પોતાના પણ 3 સંતાનો છે. 94 બાળકો સાથે મનન ચતુર્વેદી એક છતમાં રહે છે. તેનું ઘર નાનું છે. મનનને વિચાર આવ્યો કે પોતે એક પેઇન્ટર છે, તો કેમ વિશ્વ રેકોર્ડ કરીને જુદા જુદા પેઇન્ટિંગ બનાવવામાં આવે અને તેમાંથી જે આવક થાય તેમાંથી અનાથ બાળકો માટે એક આશ્રમ બનાવવામાં આવે. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. ગોંડલમાં જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે ધરણા કાર્યક્રમ. રેલનગરના વેપારીઓ દ્વારા અંડરબ્રિજ મામલે સ્વયંભૂ બંધ પાડી વિરોધ પ્રદર્શન. ગોંડલ કાચતોડ ગેંગનો આતંક, 15 થી 20 જેટલી કારના કાચ તોડ્યા. આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.